92,385। જરા વિચારો, આ કોઈ સામાન્ય આંકડો નથી. આપણી સુપ્રીમ કોર્ટમાં ન્યાયની રાહ જોતા પેન્ડિંગ કેસોનો આ આજનો અત્યારનો આંકડો છે. એક એવી સિસ્ટમ જેના પર આપણા દેશના લાખો નાગરિકો નિર્ભર છે તે અત્યારે કેસોના આટલા મોટાને ઐતિહાસિક બોજા હેઠળ દબાયેલી છે. અને હા, આ આંકડો તો સતત વધી જ રહ્યો છે. તો સવાલ એ થાય કે આ કટોકટીમાંથી બહાર આવવાનો રસ્તો શું છે? નમસ્કાર, આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક બહુ જ મહત્વપૂર્ણ બંધારણીય પ્રસ્તાવને ઊંડાણપૂર્વક સમજીશું. તમને ખ્યાલ જ હશે કે તાજેતરમાં કેન્દ્ર સરકારની કેબિનેટે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારીને 38 કરવાના એક ઐતિહાસિક પ્રસ્તાવને મંજૂરી આપી છે. તો આજે આપણે એ જ જોઈશું કે આ નિર્ણય છેવટે લેવાયો શા માટે, આની પાછળની આખી કાયદાકીય પ્રક્રિયા શું છે અને સૌથી અગત્યનું, શું આ એક નિર્ણયથી ખરેખર ન્યાયતંત્રની ગતિ બદલાઈ જશે ખરી? ચાલો જોઈએ. આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે 6 બાબતો પર ફોકસ કરીશું. પહેલાં તો આ 92,000 કેસની કટોકટી શું છે તે સમજીશું. પછી સુપ્રીમ કોર્ટનું વિસ્તરણ, કલમ 124ની સત્તા, આ વિસ્તરણનો આખો ઇતિહાસ, જજોની લાયકાતો અને નિમણૂકો કઈ રીતે થાય છે તે જોઈશું. અને છેલ્લે એ ચર્ચા કરીશું કે શું ખરેખર આટલું પૂરતું છે. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ આ 92,000 કેસની કટોકટી વિશે. તમને યાદ જ હશે કે કોવિડ-19 મહામારી દરમિયાન આપણી ન્યાય પ્રણાલીએ એક બહુ જ ક્રાંતિકારી પગલું ભર્યું હતું, ઈ-ફાઇલિંગ, એટલે કે ઓનલાઈન કેસ દાખલ કરવાની સુવિધા. હવે જુઓ, આ નિર્ણય ખરેખર બહુ જ સારો હતો, કારણ કે એનાથી સામાન્ય માણસ માટે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવું એકદમ સરળ બની ગયું. પણ આ સિક્કાની બીજી બાજુ પણ છે. આ સુલભતા એટલી બધી વધી ગઈ કે કેસોનો પ્રવાહ અચાનક જ રોકેટ ગતિએ વધવા લાગ્યો અને પેન્ડિંગ કેસોનો આંકડો સીધો 92,385 સુધી પહોંચી ગયો. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે જો આ જ સ્પીડે ચાલ્યું તો બહુ જ જલ્દી આ આંકડો 1 લાખને પણ પાર કરી જશે. સમજો છો ને સિસ્ટમ પર આ કેટલું મોટું દબાણ છે? અને આ જ દબાણને ઓછું કરવા માટે આવે છે આપણો બીજો મુદ્દો, સુપ્રીમ કોર્ટનું વિસ્તરણ. હવે જુઓ, અત્યારે સ્થિતિ એવી છે કે સુપ્રીમ કોર્ટનું મંજૂર થયેલું માળખું કુલ 34 ન્યાયાધીશોનું છે, જેમાં આપણા ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJI અને અન્ય 33 ન્યાયાધીશો સામેલ છે. પણ હવે કેબિનેટે જે નવો પ્રસ્તાવ પાસ કર્યો છે ને, એ મુજબ આ માળખું હવે 38નું થઈ જશે. સીધો હિસાબ છે, એક મુખ્ય ન્યાયાધીશ અને 37 અન્ય ન્યાયાધીશો. આ સીધો 4 ન્યાયાધીશોનો વધારો છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે વધારે બંધારણીય બેન્ચો બનાવી શકાય અને જે રોજબરોજના કેસો છે એનો નિકાલ થોડી વધુ ઝડપથી લાવી શકાય. હવે આગળ વધીએ આપણા ત્રીજા સેક્શન તરફ, જે કાયદાકીય રીતે બહુ રસપ્રદ છે, કલમ 124ની સત્તા. અહીં એક બહુ જ રસપ્રદ અને મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. ક્યારે વિચાર્યું છે કે સુપ્રીમ કોર્ટમાં આ રીતે નવા ન્યાયાધીશો ઉમેરવાની સત્તા વાસ્તવમાં કોની પાસે છે? શું રાષ્ટ્રપતિ પોતાની મરજીથી આ સંખ્યા વધારી શકે? કે પછી ખુદ ચીફ જસ્ટિસ આ નક્કી કરે? યા તો વડાપ્રધાન કહી દે એટલે થઈ જાય? નાજીના, જવાબ છે આમાંથી કોઈ નહીં. તો પછી સત્તા છે કોની પાસે? અહીં સૌથી નિર્ણાયક વાત એ છે કે આપણા બંધારણની કલમ 124(1) આ સત્તા માત્ર ને માત્ર આપણી ભારતીય સંસદને આપે છે. સત્તાના વિભાજનનો એટલે કે સેપરેશન ઓફ પાવર્સનો આ એક ઉત્તમ નમૂનો છે. સરકાર કે કારોબારી ધારે તો પણ પોતાની મરજીથી કોર્ટની સાઇઝ ના બદલી શકે. આ માટે સંસદે બાકાયદા કાયદો બનાવવો પડે છે, જે મૂળ રૂપે 1956માં સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ તરીકે બનાવવામાં આવ્યો હતો. એટલે કે હવે જ્યારે પણ આ સંખ્યા વધારવી હોય ત્યારે સંસદમાં આ કાયદામાં સુધારો કરતું બિલ પસાર કરવું જ પડે. એમને કોઈ નિર્ણય ના લઈ શકાય. ચાલો હવે આપણે આ આખા વિસ્તરણનો એક નાનકડો ઇતિહાસ પણ જોઈ લઈએ. જો તમે ઇતિહાસ પર નજર નાખશો ને તો ખ્યાલ આવશે કે આ વિસ્તરણ એ કોઈ નવી વાત નથી. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. 1950માં જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે સુપ્રીમ કોર્ટમાં માત્ર 8 જ ન્યાયાધીશો હતા, એક મુખ્ય ન્યાયાધીશ અને 7 અન્ય, બસ. પણ પછી જેમ જેમ દેશની વસ્તી વધી, કાનૂની ગૂંચવણો વધતી ગઈ, તેમ તેમ 1956, 1960, 1986 અને છેક 2009માં આ સંખ્યામાં ધીમે ધીમે વધારો થતો ગયો. છેલ્લે 2019માં આ સંખ્યા 34 કરવામાં આવી હતી અને હવે 2026ના લક્ષ્ય સાથે તેને 38 કરવાની તૈયારી છે. આ બતાવે છે કે આપણું ન્યાયતંત્ર સમયની જરૂરિયાત સાથે કેવી રીતે પોતાને બદલતું રહે છે.
હવે જોઈએ આપણો 5મો મુદ્દો, લાયકાતો અને નિમણૂકો. સીટ તો બની ગઈ, પણ એના પર બેસશે કોણ? આખી પ્રક્રિયા સમજવી બહુ રસપ્રદ છે. જુઓ, ભલે સંસદ નવી ખુરશીઓ એટલે કે બેઠકો ઊભી કરે, પણ સંસદ એ નક્કી નથી કરતી કે એ ખુરશી પર કોણ બેસશે. એ કામ છે કોલેજિયમ સિસ્ટમનું. આ કોલેજિયમ એટલે શું? તો એ ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના બીજા 4 સૌથી સિનિયર જજોની એક પેનલ છે. આ 5 લોકોની પેનલ જ નક્કી કરે છે કે કયા યોગ્ય વ્યક્તિઓને જજ બનાવવા જોઈએ, અને પછી તેઓ રાષ્ટ્રપતિને તેમની નિમણૂક માટે ફાઇનલ ભલામણ મોકલે છે. હવે પ્રશ્ન એ થાય કે દેશની આ સર્વોચ્ચ અદાલતમાં પહોંચવા માટેની લાયકાત શું હોય છે? તો સૌથી પહેલી અને બેઝિક શરત તો એ જ છે કે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. એ પછી બીજી શરતમાં 3 અલગ અલગ ઓપ્શન છે, અને ધ્યાન આપજો, આમાંથી કોઈ એક જ હોવો જરૂરી છે. કાં તો તમે ઓછામાં ઓછા 5 વર્ષ માટે કોઈ હાઈકોર્ટના જજ રહ્યા હોવા જોઈએ, અથવા તમે 10 વર્ષ માટે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ હોવા જોઈએ, અથવા તો રાષ્ટ્રપતિની નજરમાં તમે કાયદાના કોઈ પ્રખર જાણકાર એટલે કે ડિસ્ટિંગ્વિશ્ડ જ્યુરિસ્ટ હોવા જોઈએ. બસ આ 3માંથી કોઈ એક લાયકાત હોય એટલે ચાલે. અને હા, ઉંમર વિશે એક બહુ જ આશ્ચર્યજનક હકીકત તમને જણાવું. બંધારણમાં સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે કોઈ જ મિનિમમ એજ નક્કી કરવામાં નથી આવી. કોઈ ન્યૂનતમ ઉંમર નહીં. પણ હા, એકવાર 65 વર્ષ પૂરા થાય એટલે નિવૃત્તિ લેવી એકદમ ફરજિયાત છે. અત્યારે એવું છે કે આવનારા સમયમાં ઘણા બધા વરિષ્ઠ જજો નિવૃત્ત થવાના છે, એટલે જ આ નવી ખાલી જગ્યાઓ જેટલી બને એટલી જલ્દી ભરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા વિશ્લેષણના છેલ્લા અને સૌથી મહત્વના પડાવ પર. વિભાગ 6. શું આ પૂરતું છે? જો આપણે એકદમ તટસ્થ રીતે જોઈએ ને, તો જજોની સંખ્યા વધારવી એ બહુ સારી વાત છે, કારણ કે એનાથી વધુ બંધારણીય બેન્ચો બની શકશે. પણ શું માત્ર એટલું જ કાફી છે? બિલકુલ નહીં. આપણી સામે હજુ બહુ મોટા પડકારો ઊભા છે. દેશભરની અદાલતોમાં ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ કોર્ટનું અપગ્રેડેશન હજુ પણ બાકી છે. માત્ર સુપ્રીમ કોર્ટ જ નહીં, આપણી હાઈકોર્ટ્સ અને નીચલી અદાલતોમાં તો લાખો નહીં પણ કરોડો કેસો પેન્ડિંગ છે. અને તમને ખબર છે, આપણી હાઈકોર્ટ્સમાં જ અત્યારે લગભગ 29% જેટલી જજોની જગ્યાઓ તો ખાલી પડી છે. એ સૌથી પહેલાં ભરવી આવશ્યક છે. પરિસ્થિતિ કેટલી ગંભીર છે એ સમજવા માટે એક નાનકડી સરખામણી કરીએ. જરા અમેરિકાની સુપ્રીમ કોર્ટ તરફ જુઓ. ત્યાં માત્ર 9 જજો છે, અને આખા વર્ષમાં એ લોકો માંડ 80થી 100 જેટલા અત્યંત મહત્વના કેસો જ સાંભળે છે. હવે આપણે સુપ્રીમ કોર્ટ જુઓ. આપણે ત્યાં હવે 38 જજો થશે. તો પણ તેમને દર વર્ષે હજારો ને હજારો નવા કેસો સાંભળવા પડે છે. આ સીધું જ બતાવે છે કે આપણી સિસ્ટમ પર વર્કલોડ કેટલો ખતરનાક છે. એટલે માત્ર માણસો વધારવાથી કામ નહીં ચાલે. આપણે આપણી આખી પ્રક્રિયાઓને સ્માર્ટ અને સુવ્યવસ્થિત કરવી જ પડશે. અને એટલે જ આવા જટિલ કાયદાકીય સુધારાઓને સામાન્ય લોકો સુધી અને ખાસ કરીને પબ્લિક સર્વિસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા બહુ જરૂરી છે, જેમાં શૈક્ષણિક પ્લેટફોર્મ્સ બહુ મોટો રોલ પ્લે કરે છે. આ ઐતિહાસિક ફેરફારો પાછળના મૂળ કારણો શું છે, એના સિદ્ધાંતો શું છે, એ બધું સરળ ભાષામાં સમજાવીને લોકોમાં એક જાગૃતિ લાવવાનું કામ આ પ્લેટફોર્મ્સ કરી રહ્યા છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. તો અંતમાં આ બધી જ ચર્ચા આપણને એક બહુ જ મોટા અને વિચારવાલાયક પ્રશ્ન પર લાવીને ઊભા કરી દે છે. આપણે ત્યાં કહેવાય છે ને કે ન્યાયમાં વિલંબ એ ન્યાય ન મળવા બરાબર છે. જજોની સંખ્યા 34થી 38 કરવી એ ચોક્કસપણે એક બહુ જ આવકારદાયક પગલું છે. પણ શું એ અંતિમ ઉપાય છે? શું માત્ર સંખ્યા વધારી દેવાથી આપણી ન્યાય પ્રણાલીની ધીમી ગતિ અચાનક ફાસ્ટ થઈ જશે? કે પછી આપણે મૂળમાંથી જ આખા માળખામાં ધરખમ સુધારા કરવાની જરૂર છે? આજના આ વિશ્લેષણના અંતે આ સવાલ પર ચોક્કસથી વિચાર કરજો. બસ તો આજે અહીં જ અટકીએ છીએ. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ અને મહત્વના વિષય સાથે. ત્યાં સુધી નવું શીખતા રહો અને માહિતગાર રહો.